બાર બાર વર્ષે નાવણ ગળાવ્યા, નાવણે નીરતે ન આવ્યા હોજી રે. જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. દોસ્તો, આ દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો માધા વાવના. દોસ્તો, માધા વાવ આ શબ્દ આપણા કાને પડે એટલે આપણને કંઈક ઇતિહાસ નજરની સામે મંડે આવવા. વઢવાણની આ ઐતિહાસિક ધરોહર, હા, અને એમ કહેવાય કે વઢવાણની ધરતીની માલિપા તો આવી કંઈક ધરોહર ધરબાઈને પડી છે. ત્યારે દોસ્તો, માધા વાવના આપણે દીદાર કરવા છે. આખી માધા વાવ મારે તમને સારામાં સારી રીતે દેખાડવી છે. ત્યારે તમે જોઈ શકો છો અંદર આવતા જ હનુમાનજી મહારાજ જાણે અહીંયા સાક્ષાત બેઠા છે. મારા વાલા, मैं दास तुमरो राम को तुम दास खल दल गंजनो, यद भूत प्राग्रम रो हरि दल सूल भाऊ भय भंजनो, दिल रंजना दिन दुखे जन को भगत जन को भय हरण नायो, भुगारी ले जय शरण तो महो यशरण शरण. દોસ્તો, કંઈક સદીઓના જાગ ઝીલી અને આજે અડીખમ ઉભેલી આ માધા વાવ છે, એને આપણે એક નજરે જોઈએ તો એમ થાય કે આ હા 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 ભાઈ 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 ભાઈ, પૃથ્વી પરનું સૌથી મોટું આશ્ચર્ય આપણે જોવા જઈએ તો ઘણું બધું આપણી નજરની સામે આવે. પરંતુ એમ જ હું કહું કે માધા વાવ જે છે એ પણ આ પૃથ્વી ઉપરનું આશ્ચર્ય છે મારા વાલા. કંઈક સદીઓથી આજે અડીખમ ઉભેલી આ વાવની ઉપરની આ ઝીણવટ ભળી કોતરણી તમે જુઓ તો ખરા. અત્યારે આટલી બારીકાઈથી આપણે ચિત્ર દોરવું હોય તોય મુશ્કેલી થાય. અને આજથી સદીઓ પહેલા જે પણ કોઈ શિલ્પકારોએ, સડાટોએ એમ કહેવાય કે આ પથ્થર ઉપર બોલતી કવિતાઓ ઊભી કરી તો એમને એમ કહેવાય કે પરસીવાની સાથે સાથે પોતાનું લોહી જાણે કેમ રેડી દીધું હોય મારા વાલા. તમે જુઓ તો ખરા. આ હા હા, એક એક કૃતિની માલિપા, એક એક પ્રસંગ જાણે ખડો થતો હોય એવી અહીંયા કૃતિઓ પણ કંડારવામાં આવી છે. દોસ્તો, એક જ પથ્થર ઉપર સીણે હથોડાથી આ કંડારવામાં આવેલી આકૃતિઓ જે છે એ આજે જોનારને આશ્ચર્ય પમાડે તેવી છે. દોસ્તો, સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ એ તો ઐતિહાસિક નગરી છે. દોસ્તો, આપણે અગાઉ કોતરણી જોઈ, એના સિવાય આ બધી કોતરણી તમે જુઓ. હું તો અનેક વાર અહીંયા આવ્યો છું અને આવું અને બસ આ બધું જોયા કરું. એ કોતરણીઓ જ આપણને જાણે કહેતી હોય પોતાનો ઇતિહાસ, એવું આપણને લાગે. હા, બોલતી આ બધી કોતરણીઓ, આ બધી કલા કારીગરી. કોઈ પણ સ્થાપત્ય પ્રેમી હોય, શિલ્પ પ્રેમી હોય, એને બે ઘડી બસ સ્તબ્ધ કરી દે એવી અહીંની કોતરણી. દોસ્તો, કંઈક સદીઓના એમ કહેવાય કે કંઈક શિયાળા, ઉનાળા અને ચોમાસા એનો ઝાંક ઝીલી અને આજે અડીખમ ઉભેલી આ વાવ આજે પણ સારી હાલતમાં છે. આખો વઢવાણ આજે પણ આ વાવના પાણીનો ઉપયોગ કરે છે મારા વાલા. ત્યારે અહીંયા આ કોતરણી પણ તમે જુઓ, એક આશ્ચર્ય છે. અને હું તો એમ કહું કે આ વાવ જે છે જ્યારે નવી નવી બની હશે ભાઈ, ત્યારે એની જાહો જલાલી શું હશે. જે તે સમયે દોસ્તો કોઈ એવા આધુનિક શિલ્પ, મતલબ આધુનિક કોઈ સાધનો નહોતા, ત્યારે આવા શિલ્પ સ્થાપત્યો ખડા કરવા તો એ કળા કારીગરો એનો કસબ કેવો રહ્યો હશે. આ બધું જુઓ તો ખરા. હા હા હા, વાહ ભાઈ વાહ. દોસ્તો, એક બાજુ હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને બીજી બાજુ કાળ ભૈરવ દાદા. અને આ બધી કોતરણી તમે જુઓ દોસ્તો. આપણે સામે જોઈએ તો આપણે વિચારમાં પડી જઈએ કે આ કોતરણીઓ જ જાણે હમણાં બોલી ઉઠશે. એ જ જવાબ આપે છે એમની જાહો જલાલીનો. દોસ્તો, આખી માધા વાવ, એના ઇતિહાસ વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, બરાબર છે. એનો વિડીયો આપણે અગાઉ બનાવી ચૂક્યા છીએ અને બીજા વિડીયો એના આવશે પણ ખરા. તો આ વિડીયોમાં મારો હેતુ એ છે કે તમે આખી વાવને ખૂબ જ નજીકથી નિહાળો, એકદમ ઝીણવટ ભરી નજરથી નિહાળો અને બધું તમે જાણી શકો. વાહ ભાઈ વાહ, જય હો.
વાવની અંદર આવતા જ એક બાજુ ગવાક્ષમાં હનુમાનજી બિરાજમાન છે, તો એમની સામે બરાબર કાળ ભૈરવ દાદા પણ બિરાજમાન છે દોસ્તો, જોઈ શકો છો. અને એ ગવાક્ષની ઉપરની કોતરણી જે છે એ આજે પણ આપણને મંત્રમુગ્ધ કરી દે દોસ્તો. વાહ ભાઈ વાહ. માધા વાવ જે છે એ નહીં માત્ર એક જળ સંગ્રહ પ્રણાલી પરંતુ એક આધ્યાત્મિક ધામ પણ છે દોસ્તો. હા, માધા વાવની તો શું વાત કરવી મારા વાલા. કંઈક ઇતિહાસ પોતાના કોઠાની માલિપા સંગ્રહીન હર હંમેશ માટે જાણે પદ્માસન વાળીને બેહી ગઈ હોય એવી આ વાવ દોસ્તો. આખી વાવના આપણે દીદાર કરવા છે ત્યારે વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે. વાહ ભાઈ વાહ. આ વાવ જે છે ને એની એક એક નકાશી એટલે બોલતી કવિતા છે દોસ્તો. આપણે ધીમે ધીમે આખી વાવને જોવા તરફ જઈ રહ્યા છીએ. આમ જુઓ તો ખરા, હા હા, કેવું દ્રશ્ય ઊભું થાય. હા હા, માધા વાવને એવું કહેવાનું માન થાય કે તને કોઈની નજર ન લાગે, તારા મીઠણા લઉં, તારા ઓવારણા લઉં. હા હા દોસ્તો, જેવા આપણે અંદર પ્રવેશ કરીએ એટલે આજુબાજુ નાનકડા ગવાક્ષ આવે છે. એમાં તમે જોઈ શકો છો માતાજીના સ્વરૂપ સમૂહ. અહીંયા આ ત્રિશુલ છે અને એની ઉપર આ એકદમ ઝીણવટથી કંડારવામાં આવેલી કોતરણી. સદીઓની સદીઓ વહી ગઈ પણ આજે પોતાના ભવ્ય ભૂતકાળને ભાખથી આ વાવ અડીખમ ઊભી છે દોસ્તો. અને બીજું કે એક ઉપર એક જે પથ્થર ગોઠવવામાં આવતો એ કારીગરી તમને અહીંયા વિશેષપણે જોવા મળશે. અહીંયા પણ દોસ્તો તમે જોઈ શકો છો, અહીંયા આ ત્રિશુલ. જય હો. લોક સિસ્ટમ, બરાબર દોસ્તો. એક ઉપર એક પથ્થર જે ગોઠવવામાં આવતો હતો એની વિશેષપણે અહીંયા ઉપયોગીતા તમને જોવા મળશે. એના સિવાય વાવની અંદર તમે જેમ જેમ ઊંડે ઉતરશો ને દોસ્તો, ત્યાં એક અલગ જ પ્રકારની ઠંડકનો અહેસાસ આપણને થશે. અને વાવની ઉપરની તરફ ઉગી નીકળેલા વૃક્ષો, અંદરની તરફ એમ કહેવાય કે ઉગી નીકળેલા બીજા નાના મોટા વેલાઓ આપણે જોઈએ તો કંઈક નોખી જ ભાત પાડે છે. અને દોસ્તો, આપણે વાવથી જેમ નીચે જઈએ ત્યારે મારે તમને આ બાજુ દેખાડવું છે. તમે જુઓ એકવાર આ આખી વાવનો નજારો તમે જુઓ. આ હા હા, આજે આટલી ભવ્ય લાગતી વાવ એ જ્યારે જે તે સમયે પોતાના વર્તમાન સમયમાં હશે, જ્યારે આ વાવનો મધ્યાહન તપતો હશે, ત્યારે આ વાવની બોલબાલા કેવી હશે, આ વાવ જે છે એના રૂપ કેવા હશે એ તો તમે વિચારો. દૂર દૂર જ્યારે આની ખ્યાતિ પહોંચતી હશે અને માણસો વાતો કરતા, ભાઈ વાવડી તો બહુ જોઈ પણ વઢવાણની ધરતીની માલિપા માધા વાવ છે એના જેવી બીજી વાવ નહીં હો. હા 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 હા, માધા વાવ એટલે માધા વાવ. અને દોસ્તો, આપણે નીચે ઉતરીએ ત્યારે આ બાજુ આપણે જોવા જઈએ તો નવગ્રહ પટ્ટ કેમ જાણે કંડારવામાં આવ્યો હોય તમે જોઈ શકો છો દોસ્તો. અહીંયા પણ આ શિલ્પ સ્થાપત્યના બધા નમૂના ખરેખર આજે આપણને મંત્રમુગ્ધ કરી દે કે એક એક સીણી, એક એક હથોડાનો ઘા જ્યારે થતો હશે ત્યારે પ્રમાણસર બધા જાણે માપ લઈ લઈને બધું થતું હોય ભાઈ, ત્યારે કેવા એ કલાકારો રહ્યા હશે, કેવા એ કળાકસબીઓ રહ્યા હશે કે જેમણે આ ધરતીની માલિપા એક જાણે મહેલ ખડો કરી દીધો. અને એ પણ પાણીથી ભરપૂર. અને માધા વાવનું પાણી એવું કે એકવાર આવ્યું પછી ક્યારેય સુકાણું જ નહીં મારા વાલા. પગથિયું આજે આપણને કંઈક વાતોની ગવાહી આપે છે. તો દોસ્તો, આપણે જે શિલ્પ સ્થાપત્ય જોયું એની બરાબર સામે એક જ સરખું લાગતું આ સ્થાપત્ય તમે જોઈ શકો છો બંને બાજુ. વાવની અંદર આવા બધા શિલ્પો, આવા બધા સ્થાપત્યો વિશેષપણે રહ્યા હોય છે. એના પણ ઘણા બધા કારણો હોય છે દોસ્તો, એ અભ્યાસનો વિષય છે. પરંતુ અત્યારે હું આખી વાવ જે છે માધા વાવ એ એક્સપ્લોર કરી રહ્યો છું, મતલબ કે તમને સારામાં સારી રીતે આ વાવના દર્શન કરાવી રહ્યો છું. વાહ ભાઈ વાહ. એ જળ વાવડીના નીર તો કોણ રે ભરે, એવી હું રે ભરું ને મારી સાહેલડી ભરે. જળ વાવડીના નીર તો કોણ રે ભરે. આ બધું દ્રશ્ય તમે જુઓ. આ હા હા, એક એક પથ્થર જાણે આજે પદ્માસન વાળી. અને કોઈ જોગી જટાળો બેહી ગયો હોય ભાઈ ગિરિકંદરાની માલિપા તપ કરવા, એમ પથ્થર એ શાંત છે.
પરંતુ એમનો ઇતિહાસ બહુ ઉજળો છે મારા વાલા. થોડાક અંદર આપણે આવીએ, ઊંડે ઉતરીએ એટલે આ ગવાક્ષની માલિપા આજે આ ભગ્નાવસ્થામાં આ બધી મૂર્તિઓ એ આજે પણ જાણે જીવંત હોય એવું આપણને લાગે ભાઈ. કેમ કે આ માધા વાવે તો ભૂતકાળ જોયો છે. હા, અરે જે તે સમયે દુષ્કાળ પડતા ભાઈ કે ગાયા મોકડા ભરખ્યા અને સ્ત્રીએ ભરખ્યા બાળ, આ વળ વેલો લાખા ફૂલના તારા દેહમાં પીળો દકાળ. અરે સજ્જન ખેરું ખેરું થયા એક વાડજો વચ્છ, કો હોરઠ કો માળવે અને કો મરધર કો કચ્છ. આ મવાડા મરધર તણા એ તો ગુર્જર ખંડ ગયા, પછી છોરું ને ઢોરું છંડિયા જેદી પાંત રીહા પડ્યા ભાઈ. પણ એ દુષ્કાળ કેવો હોય દોસ્તો કે માણસ છે એને પીવા પાણી ન મળે, માલ ઢોર એના એમ કહેવાય કે તરસે અને ભૂખ્યા મરતા હોય, ત્યારે એમ કહેવાય કે જો પાણી મળી જાય તો પણ વાહ વાહ થઈ જાય. અને દોસ્તો જે તે સમયે જળ સંગ્રહ પ્રણાલી, એમાં કૂવા હોય, તળાવ હોય, આવી ઐતિહાસિક વાવ હોય, એ બધું ખોદાવવું, એ બધું બનાવડાવવું, એ બધું તૈયાર કરાવવું એ સૌથી મોટી સેવા ગણાતી. અને વાવ કોણ બંધાવડાવતું મોટે ભાગે? તો શાસકો હોય, મતલબ કે રાજાઓ હોય, રાણીઓ હોય, કુંવરો હોય, કોઈ શેઠ સાહુકાર હોય. આ એ બધા એમ કહેવાય કે જે તે સમયે આવી વાવોનું ખોદકામ કરાવતા અને વાવોનું બાંધકામ કરાવતા. દોસ્તો અનેક ફૂટ ઊંડી આ વાવ. અને માધા વાવ વિશે તો એવું કહેવાય છે કે માધા વાવનું પાણી એકવાર આવ્યું પછી ક્યારેય સુકાણું નહીં. અને દોસ્તો આ બધી કોતરણી તમે જુઓ, અને વિશેષપણે હું કહું કે માધા વાવમાં તમે આવશો, જે પાણી ભરેલું છે ને ભાઈ, એ પાણીની અંદર નાનકડા માછલાઓ છે, મોટી મોટી માછલીઓ પણ છે. હા, માધા વાવની અંદર તમે આવશો એટલે તમને ખીચકોલીઓનો કલબલાટ જોવા મળશે. પણ માધા વાવમાં જે કૂવાનો ભાગ છે ત્યાં તમને કબૂતરના ઘણા બધા માળાઓ પણ જોવા મળશે, અને કબૂતર પણ ફડફડ કરતા જોવા મળી જશે ભાઈ. આ તળાવ, આ એમ કહેવાય કે આ પાણી જે ભરેલું છે એની અંદર કાચબાઓ પણ રહે છે. હા, અને દોસ્તો આ બધા પાંદડાઓ ઉપરના વૃક્ષોના ખેરા છે એ આપણે જોઈ શકીએ છીએ. અને માધા વાવ જે છે એની અવારનવાર સાફ સફાઈ પણ કરાવવામાં આવે છે, જે ખૂબ સારી બાબત છે. અને આ ઉપર ઉગી નીકળેલા વૃક્ષો અને વેલાઓ તમે જુઓ, જાણે વાવની શોભામાં વૃદ્ધિ કરતા હોય. હા, વાવની શોભા વૃદ્ધિ કરતા હોય ને ભાઈ, એવું આપણને નજરે લાગે. આ બધી એક જગ્યાએ પથ્થર જે છે જાણે કોતરણીઓ લઈને ઊભો છે. દોસ્તો સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલી આ માધા વાવ કે જેના આપણે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે મારા વાલા. આહા. અને હવે ધીમે ધીમે દોસ્તો નીચે વધારે પાણી છે એટલે, પરંતુ હું ઉપર જઈ અને તમને દેખાડીશ. આખી વાવ જે છે એના અંત સુધી આપણે જવું છે. વાવનો જે કૂવો છે ને ભાઈ, એ કૂવા સુધી આપણે પહોંચવું છે. અને કૂવાની માલિપા જે કોતરણી છે ને એ પણ મારે તમને દેખાડવી છે. પણ હું વાત એમ કરતો હતો કે ભાઈ સૌરાષ્ટ્રની ધરતીમાં દુષ્કાળ પડ્યો, પણ કેવો કે મેલ પીડો છપ નોતરો હુકમ મહારાજનો જમાનો આજનો દુષ્ટ વારો ગને ભરેલો દાજનો ધણી ત્રિલોકને ehવું ધારવા મોકલો જગોરી જગતને મારવા. કે કાળજે દેશના ઘેર ઉજળ કર્યો પ્રથમના ભાગમાં ન્યાથી પરવેડો ધડી ધોડી અને રેટ વિશે કર્યો પ્રાચીય ફોજળી હાથ આટા ફેર્યો. આ તો ઓખો બરડો એને ચડાવ્યો ઉરમાં ન્યાથી ગયો હાલારને મંડીજો ગોંડલે બુમારા પાડવા જુનાણા ન્યાથી હલાવ્યા ઝાડવા. ન્યા રહ્યો નહીં બળદિયો કોઈને નાડવા ન્યાથી મંડીજો કચ્છમાં તળવા. પછી ગજવી ભુજને માર વાડે ગયો થાનકે ઘણો હરાડો થયો. એ તો લોટો જોટો કરી અને માલ સિંધનો લીયો. પછી એને કરાચી જઈ અને મુકામ જબરો કયો. ત્યાં બંદરના વાણને મંડીજો બોળવા ઢંઢોળી મેદની મેંડો તમ રોળવા વાગડના લોકને રિયોની રોળવા. અરે વણિકને રહ્યુને ત્રાજવે ત્રોળવા. વળી ગાળે વઢવાણને મંડીજો બુંજવા ધંધુકા લીમડી મંડી ગયું ધ્રુજવા. રે 36 ના દીધો બુજવાતા ઘેકારી આવ્યો મલકને પૂજવા. આવે એમ કહેવાય કે દુષ્કાળે હાક ડાક બોલાવેલી ભાઈ. કે લીંબુ ધોધો જેની મૂછ પર લટકતા ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા એ ઊંધે ધડ હાલતા કાંઈ નો અટકતા જેવા મરદો ભૂંડે હાલ ત્યાં દેશમાં ભટકતા. દોસ્તો આવા કપરા કાળની માલિપા માણસને સૌથી વધુ યાદ આવે તો કે ભાઈ તળાવ યાદ આવે કે તળાવની માલિપાથી આપણને પાણી ભરપૂર મળી રહે છે. બીજા નંબરે કે ગામની માલિપા ખોદાવવામાં આવેલા કુવાઓ યાદ આવે અને આવી વાવડીઓ યાદ આવે. દોસ્તો વિશેષપણે વાવ જે છે એ સ્થાપત્ય રાજસ્થાન અને ગુજરાતમાં આપણને વિશેષપણે જોવા મળે છે. અને હું એક વસ્તુ ખાતરી સાથે કહી શકું કે ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલી વાવ છે એટલી વાવ બીજા કોઈ જિલ્લામાં નથી મારા વાલા.
હું ધીમે ધીમે ઉપર જઈ રહ્યો છું અને આગળ જઈ રહ્યો છું. તો દોસ્તો, ઉપરથી આ દ્રશ્યમાન થતી વાવ તમે જુઓ. એટલા મોટા મોટા વિશાળ પથ્થર, અને બધા જ પથ્થરોને મેં તમને કીધું તેમ જે તે સમયે કઈ સિમેન્ટ તો હતી નહીં, કે રેતી કપચી કે એવું કઈ હતું નહીં. કોન્ક્રીટનો તો કોઈ સવાલ જ નથી. લોખંડ હતું નહીં દોસ્તો, અને લોખંડ હતું તો આવી રીતના મકાન કે બીજી ત્રીજી કોઈ જગ્યાએ ઉપયોગમાં નહોતું લેવાતું. તો જ્યારે આ વાવ બની હશે ભાઈ, ત્યારે આનું એન્જિનિયરિંગ કામ કેવું હશે, આની મજબૂતાઈ આજે પણ તમે જુઓ, સદીઓથી આજે અડીખમ ઊભી છે. મેં તમને કીધું તેમ કંઈક જાક ઝીલી અને આજે અડીખમ ઊભેલી આ વાવ, એના તો આપણે વખાણ કરીએ એટલા ઓછા છે ભાઈ. આમ તમે જુઓ, વાહ વાહ. અને અહીંયાથી મારે આગળ જવું છે દોસ્તો. હું ધીમે ધીમે આગળ જઈ રહ્યો છું. આ એકલવાયુ એક વૃક્ષ પણ ગજબ લાગે છે. વાહ ભાઈ વાહ. અને દોસ્તો, હું અહીંયાથી આગળ જઈ રહ્યો છું. તમે આવી કોઈ જગ્યાએ આવો ત્યારે વિશેષપણે ધ્યાન આપણે પોતાનું રાખવાનું, અને બીજું ધ્યાન એ રાખવાનું કે આપણને નુકસાન ન થાય એ તો ધ્યાન રાખવાનું જ. પણ આ છે ને આપણી મહામૂલી ધરોહર છે, અને આપણે જ સાચવવાની છે, અને આપણે જ જાળવવાની છે. તો આને કોઈ નુકસાન ન થાય એની પણ તકેદારી રાખવાની છે. અને ઘણું બધું મેં જોયું અહીંયા માધાવાવમાં કે ભાઈ ઘણા બધાએ પોતાના નામ લખ્યા છે, વળી દિલડા ચિતરાવ્યા છે, ને એમાં પાછા તીર માર્યા છે, બરાબર છે, પોતાના અક્ષર કોતરાવ્યા છે. એવું બધું નહીં કરવાનું ભાઈ. શું આ આપણી અમાનત છે? આને સાચવીને રાખવી એ આપણી જવાબદારીની વાત છે ભાઈ. તો વાવ ઉપર ક્યારેય એવું કંઈ ના કરો, એ હું તમને ટકોર કરું છું. અને બીજું કે તમે જ્યારે પણ આવો ત્યારે અહીંયા કચરો ન થાય એ પણ ખાસ ધ્યાન રાખવું. દોસ્તો, અહીંથી હું ધીમે ધીમે જઈ રહ્યો છું. મારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક હાથમાં કેમેરો છે, અને હું છે ને આ દ્રશ્ય જોઈને ખરેખર આશ્ચર્યમાં હતો. આ તમે જુઓ, વાવની અંદરથી ઉપરથી જે વેલા નીચે ઢળી ગયા છે ભાઈ, કેટલા મસ્ત લાગે છે. વાહ ભાઈ વાહ. જાણે કંઈક ખૂટતું હતું ભાઈ, એ આ વૃક્ષો અને વેલાઓ આપી રહ્યા હોય ને એવું આપણને લાગે. તમે જોઈ લો, કંઈક અલગ જ દ્રશ્ય છે આ. વાહ વાહ વાહ. જય હો. દોસ્તો, હું આગળ જવાની કોશિશ કરું છું. એના પહેલા આ તમે જુઓ, વાહ. આમ જોઈને તો આમ હૈયું ભરાઈ જાય. હૈયામાં એક અલગ જ પ્રકારની આમ અનુભૂતિ થાય કે આપણે ખરેખર દુનિયામાં ઘણા બધા આશ્ચર્ય છે. એમાંનું એક આશ્ચર્ય એટલે માધાવાવ. એને આપણે એકદમ નજીકથી જોઈ રહ્યા છીએ. આપણે માધાવાવને જાણીએ છીએ, માણીએ છીએ, એને પીછાણીએ છીએ. વાહ ભાઈ વાહ. દોસ્તો, પાણે પાણે કોતરણી છે, પાણે પાણે ઇતિહાસ છે. આપણે આ બધું જોતા જોતા ધીમે ધીમે આગળ પણ વધવું છે. મારી સાથે જોડાયેલા રહેજો. અંત સુધી વિડીયો તમારે જોવાનો છે દોસ્તો. હવે આપણે, અને આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, તમને એવું લાગશે કે ભાઈ વાવમાં આટલો બધો કચરો. તો દોસ્તો, વરસાદ આવ્યો, વાવાઝોડા જેવું ઉપરથી એક વૃક્ષ જે છે એ ભાંગી અને અંદર પડેલું છે. જો કે આવતા થોડાક સમયમાં આખી વાવ જે છે એની પણ સાફ સફાઈ થઈ જશે. કેમ કે ઘણા બધા સેવકો એમ કહેવાય કે આ વાવ સાથે જોડાયેલા છે, જેઓ અવારનવાર સેવા કરતા હોય છે. એટલે ખરેખર ખૂબ સારી વાત છે કે આપણા આ સ્થાપત્યને જાળવવાની ખેવના જે છે એ અહીંના લોકોમાં ખૂબ જ સારી છે. એટલે આપણે વઢવાણના રહેવાસીઓને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ. કેમ કે સ્થાનિકો હોય એ જાળવે તો જ વસ્તુ વિશેષ ટકે. વાહ ભાઈ વાહ. અને દોસ્તો, આપણે છેક સામે સુધી જવું છે. એટલે અહીંયા મારે ધીમે ધીમે પગ મૂકીને ચાલવાનું છે ભાઈ. કેમ કે અહીંયાથી જો મારો વજન પણ એ જમણી બાજુ વધારે નમી જશે તો પણ મને કંઈક નુકસાન થવાની સંભાવના છે. અને અહીંયા તો મારે એકદમ ધીમે ધીમે બધું ધ્યાન રાખીને જવાનું છે ભાઈ. અને તમારે વિડીયોને અંત સુધી નિહાળવાનો છે. હા. અને અહીંયા હું આવ્યો ભાઈ, એક અલગ જ દ્રશ્ય છે. આ અલગ જ દુનિયા છે. વાહ ભાઈ વાહ. એ તો શિલ્પ અને સ્થાપત્યના શોખીન તમે હોય અને તમે અહીંયા આવો ભાઈ, તો કંઈક અલગ જ અદ્ભુત અનુભૂતિ થાય. તમે અહીંયા એક પણ શબ્દ બોલી ના શકો. તમે બસ આને નિહાળ્યા જ રાખો એવું તમને લાગે.
ઉપરથી પાંદડા ખરીને પાણીમાં પડ્યા છે, પણ શિસ્તબદ્ધ પડ્યા હોય એવું આપણને લાગે. તમે જુઓ, એનો પણ એક નજારો ઊભો થતો હોય ને ભાઈ, એવું આપણને લાગે. વાહ ભાઈ વાહ. અને દોસ્તો, હવે આપણે એકદમ નજીક આવી ગયા છીએ. એકદમ આપણે નજીક આવી ગયા છીએ, એટલે હવે ધીમે 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 વાવના કુવા તરફ જવાનું છે. વાહ ભાઈ વાહ. અને અહીંયા મારે ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે રસ્તો એકદમ સાંકડો હોય એવું લાગે ભાઈ. હે જળ વાવડીના નીરતા કોણ રે ભરે. વાહ ભાઈ વાહ. અને અંતે દોસ્તો, વાવના કુવા સુધી આપણે પહોંચી ગયા છીએ, અને અહીંયાથી આખી આખી વાવ તમે જુઓ. વાહ ભાઈ વાહ. હે માધા વાવ, જય હો તારો જગમાં જય હો. આખરે તારો ભવ્ય ભૂતકાળ તું આજે તારા કોઠાની માલિપા સંગ્રહીને બેઠી જો. આજે અમે તને જાણવા માણવા માટે આવ્યા છીએ. દોસ્તો, તમે જોઈ શકો છો, અહીંયા કુવામાં એકદમ હું પાસે પહોંચી ગયો છું ભાઈ. ત્યારે માધાવાવનો કૂવો તમે જોઈ લો દોસ્તો. અને અહીંયા કૂવામાં જે સદીઓ જૂની કોતરણી ભાઈ ભાઈ આપણું મન મોર બનીને થન ગનાટ કરે ભાઈ. આહા. અને ઉપર જે કોતરણી જે છે ને ભાઈ, એ અહીંથી આપણને સ્પષ્ટ દેખાય છે કે ઘોડેસવાર યોદ્ધાઓ જાણે ધીંગાણે ચડવાના હોય અને ધીંગાણું જામવાનું હોય, અથવા તો ધીંગાણું જામ્યું હોય, અથવા તો કોઈ યુદ્ધની યાદી કરતી કોતરણી આપણને બધી બાજુ અહીંયા જોવા મળે છે. કેમ કે ઘોડેસવાર યોદ્ધાઓ હાથમાં હથિયાર છે એવું આપણને કોતરણીમાં તાદૃશ્ય થાય છે. અને જાણે ધીંગાણું જામવાનું હોય અથવા તો જામ્યું હોય કે ગળ હડે તોપ ત્યાં ગગન ગોળા જરે ધણેને ડુંગરા યાબ ધરતી અને ધોમ જ્વાળા તકી આગ દ્રપાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી આ થડકિયા શેષ ને દિગ ફાળે થયા થંભિયા આગ દિનેશ તાકી અહીં દાગદા ગગડતા એકદમ ગાણના ફટકમાં ફાકડા ઘરે ફાકી એના ભડાકા સુણનતા કેસરી ભાગતાન જડાધર તોપતી જીદ જાગે ઈ હડડે તોપ ત્યાં મેદની હલબલન ભલભલા બીકતી આજ ભૂપ ભાગે. એવું એમ કહેવાય કે અહીંયા કોતરણીઓ કુવાની અંદર પણ છે દોસ્તો. અને હવે એ બધું જોઈ લીધું, ટૂંકમાં સંપૂર્ણપણે વાવ આપણે જોઈ લીધી છે ભાઈ. તો હવે જે રસ્તે આપણે આવ્યા હતા એ જ રસ્તે આપણે પાછા જવું છે દોસ્તો. ધીમે ધીમે ચાલવાનું છે, કોઈ ઉતાવળ નહીં. તો વિશેષપણે આખી આખી વાવ આપણે જોઈ. તો હું તમને વિનંતી એટલી કરું દોસ્તો કે હવે હું પાછો જઈ રહ્યો છું, બરાબર છે. તો વિડીયો હજુ તમારે થોડોક જોવાનો બાકી છે, તો વિડીયો તમે અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો. અને ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.